મારું નામ સોલંકી રાજેન્દ્ર કુમાર ઉદયસિંહ, ગામ ભાદરલી ગુજરાત, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. અમો અરજદાર ભાદરલી ગુજરાત ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે તારીખ 6/10/2025 રોજ અરજી કરેલી હતી, જેમાં કુલ 5 ચેક ડેમ અને 1 પેવર બ્લોકનું કામ સ્થળ પર થયેલ નથી. 3 મહિના અગાઉ તાલુકા તપાસ ટીમ આવી હતી. આવતાની સાથે જ સરપંચના પતિ કિરણભાઈ બેલદાર અને તેનો ભાઈ લાલજી બેલદાર અમો અરજદાર સાથે ઉગ્ર બોલાચાર, ગંદી ગાળો બોલી હતી અને મને તારું તો પત્તું કપાઈ ગયું છે તેવી ધમકી આપી હતી, જેથી તપાસ ટીમ તપાસ કર્યા વગર જતી રહી હતી. મારું નામ સોલંકી યોગેશ કુમાર કનુભાઈ, ગામ બહાદુરલી બુરજબ, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. માટે મેટલ ભ્રષ્ટાચાર, ગામ બહાદુરલી. અમે પણ ગોધરા જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરેલ છે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. અને આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમે શું કરશો? આ કાર્યવાહી નહીં આવે તો આનાથી વધારે અરજદારો ભેગા થઈ જિલ્લા પંચાયત વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીશું.